જય દ્વારકાધીશ. ભરતભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ, કણભા. અમૃતપુષ્પ વિતરક. પોષ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ઠંડી પણ સારી લાગે છે અને આજે 1 જાન્યુઆરી 2025 બધા નવું વરસ કહે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણું નવું વરસ એ કારતક સુદ એકમના દિવસે શરૂ થાય છે. આપણા તમામ તહેવારો, જન્માષ્ટમી, રામનવમી કે જે કોઈ પણ તહેવાર છે તે તિથિ પ્રમાણે ઉજવાય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. પરંતુ આપણા તમામ તહેવારો ચંદ્ર પ્રમાણે છે અને તારીખ સૂર્યની ગતિ પર ચાલે છે. નવું વર્ષ ગણીશું તો નવા વર્ષના એક સરસ સમાચાર એ છે કે આજે જ પેપરમાં જાહેર થયું કે કેન્સરની રસી આ વર્ષે આપણને મળશે. ડાયાબિટીસની દવા પણ મળશે. જો આપણે થોડું વિચારીએ તો કેન્સરની રસી આપણી પાસે છે જ. આપણો થોડો પ્રયત્ન હશે, થોડો સંયમ હશે તો કેન્સરની રસી આપણી પાસે છે. નજીવા ખર્ચથી આપણે કેન્સર સામે લડવાની ક્ષમતા કેળવી શકીશું. કેવી રીતે? અમૃતપુષ્પના 5 જ ટીપાં, ફક્ત 5 ટીપાં જ લઈશું 3 મહિના તો શરીરમાં વાયુ સાથે ફરતા જે કચરા છે તે તમામ કચરા સાફ કરવાનું વિજ્ઞાન હોય તે સફાઈ થતાં જે પિત્ત વડે વાયુ સાથે ભળી અને કચરાથી ગાંઠ બને છે તે જ કેન્સરની ગાંઠ હોઈ શકે અને તે કચરો બહાર નીકળતા તમામ આપણા કેન્સરના ભય સ્થાનો દૂર થાય છે. તો ફક્ત અમૃતપુષ્પ 5 જ ટીપાં લેવાના છે અને એક અમૃતપુષ્પની બોટલ, જો આપણે રોગ નથી તો 100 રૂપિયાની બોટલ લઈ એમાં મધ ઉમેરી અને 45 દિવસ સુધી ચાલશે તો એવી 2 બોટલો લઈ અને કદાચ આપણા શરીરમાં ક્યાંય પણ કચરો જમા થઈ અને કેન્સર માટેની સ્થિતિ ઊભી થતી હોય તો તે માટે આપણે જો અમૃતપુષ્પ લઈશું તો જરૂર કેન્સરની સામે ઊભા રહી શકીશું. ઘણીવાર હું મારા ચાહકોને કહું છું કે અમૃતપુષ્પ એ કોઈ દવા નથી, પણ આપણા શરીર માટે શરીર સફાઈ કરતું વિજ્ઞાન હોવાથી તે રસીનું કામ પણ કરે છે અને અલગ અલગ રોગ માટે અલગ અલગ રસી આપવામાં આવે છે. તો તેની સામે અમૃતપુષ્પ દરેક રોગ માટે રસી છે. તો મારી બધાને વિનંતી છે કે અમૃતપુષ્પ જરૂર લઈએ અને 5 ટીપાં, ફક્ત 5 ટીપાં જ અમૃતપુષ્પ આપણી બોડીમાં, આપણા શરીરમાં પરિણામ બતાવે. સારી ઊંઘ આવે, ભૂખ લાગે અને કબજિયાત જાય તો જ માનવાનું કે તે કેન્સર સામે રક્ષણ આપી શકશે અને તે રસીનું કામ પણ કરી શકશે. તો સ્વસ્થ અમૃતપુષ્પ લઈએ, સ્વસ્થ બનીએ, મસ્ત બનીએ અને નવા વર્ષમાં સર્વેને મારી શુભેચ્છા કે આપ જરૂરથી નજીવા ખર્ચમાં અમૃતપુષ્પ લો અને ફક્ત 5 ટીપાં લઈ અને આપણે કેન્સર સામે રક્ષણ શા માટે ન મેળવીએ? જ્યારે અમૃતપુષ્પનું સેવન કરતા હોઈએ ત્યારે તેનો વિશેષ લાભ લેવા માટે આપણે ખટાશ અને આથો ટાળીશું ફક્ત 9 કલાક માટે. કે જ્યારે અમૃતપુષ્પ લેવાના 9 કલાક પહેલાં ખટાશ અને આથો નહીં લઈએ. સમજો આપણે રાત્રે 10 વાગે અમૃતપુષ્પનું સેવન કરીએ છીએ તો બપોરે 1 વાગ્યા પછી
ખટાશ અને આથો ન લઈએ તો એ 100% પરેજી ગણાશે, કારણ કે આપણને રોગ નથી. પણ સામાન્યત બોડી ડિટોક્સ કરવા માટે કરી બોડી સફાઈ, શરીર સફાઈ માટેનું આ વિજ્ઞાન આપણે સેવન કરતા રહેલા છીએ. અને શરીર સફાઈ થતાં દરેક રોગની સામે અમૃતપુષ્પ રસીનું કામ આપે છે. તો જરૂરથી આપણને 2025ના નવા વર્ષમાં કેન્સર સામે, કોઈ પણ રોગ સામે આ રસી અપનાવીએ, આપણી આયુર્વેદને અપનાવીએ, સ્વસ્થ બનીએ, મસ્ત બનીએ. અને અમૃતપુષ્પ મેળવવા માટે આપ જરૂરથી રૂબરૂ મુલાકાત લો. સાથે બરફ લાવવો જરૂરી છે, કારણ કે એકલું અમૃતપુષ્પ 2 કલાક 3 કલાકમાં બગડી જાય છે. અને તે માટે ફક્ત 100 રૂપિયાના ખર્ચની અંદર આપ સ્વસ્થ બનીએ, મસ્ત બનીએ. અને તે મેળવવા માટે આપ 94 28 96 22 93 ઉપર મળી શકો છો, ફોન પણ કરી શકો છો અને વિશેષ માહિતી પણ મેળવી શકો છો. જય દ્વારકાધીશ. ભરત પટેલ, અમદાવાદ પૂર્વ, 94 28 96 22 93.